આગામી યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતા જ ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રભારી કુલદીપ શર્માના અધ્યક્ષસ્થાને આ શિબિર યોજાઈ હતી। આ કાર્યક્રમમાં પક્ષના ઇતિહાસ, બંધારણની રક્ષા તેમજ ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગેની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ શિબિરમાં રમેશ ચીલુ, સંજયસિંહ સરવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, ભરતભાઈ બુધેલિયા સહિતના કોંગ્રેસના વિવિધ સેલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિચારધારા હંમેશા કેવી રહી કે શોષિતો, દલિતો, પરંતુ આ મહામાનવ જે પોતાને સમગ્ર રીતે એમ કે મને જ બધી ખબર પડે છે એવા ભાવનાથી રચા બચા રહેતા હતા। એકદમ બધી વસ્તુ આવી અને લોકડાઉન કર્યું અને મિત્રો આવી રીતે નાના બાળકોને જે રીતે હેરાન કરવામાં આવ્યા હતા એના પણ આપણે મિત્રો ખાસના સાક્ષી બન્યા। જસ્ટ ટ્રાય, બોરિંગ થશે, કંટાળો આવશે, પણ એકવાર ટ્રાય કરો। અત્યારે જો આ જે છે ને બહુ ફ્રેન્કલી ચૂંટણી લક્ષી નથી, આ સંગઠન લક્ષી છે। સંગઠન બનશે, સંગઠન કેવું છે કે આ બિલ્ડિંગ છે એની જે નીચે આપણે શું એને કહેવાય બેઝ પાયો, સંગઠન એ પાયો છે જેના કારણે બિલ્ડિંગ ઉભી છે। આ ખરગે સાહેબ ઉપર ઊભા છે, ચાવડા સાહેબ ઉપર છે પીસીસીમાં, એ આ સંગઠનના કારણે છે। અને સંગઠન જો મજબૂત નહીં હોય તો આ લોકો બનાવવા થઈ ગયા છે। બે છેલ્લી પોઈન્ટ અને અહીંયા બીજો સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત મેં તમને સમજાવેલો ક્લિયર કટ, બીજો સિદ્ધાંત